જય ભગવાન બરોબર. જય ભગવાન. આ રૂપિયા અને રજવાડું કાયમિક ર ખરું? રૂપિયા ને રજવાડું કાયમિક ના રહે, કોઈ ના ફાય. હા, એ ચાણે જતું રહે, ખબર જ ના પડે પેલા રૂપિયા જતું રહે. રૂપિયા જતું રહે, ગમે એવું રૂપિયાનું ઉંમર થાય ને એટલે એ જતું રહે. અને રૂપિયા એ જતા રહે. રૂપિયા એ આજ હેન કાલ નહીં. અને રજવાડું એ જતું રહે. રજવાડું એ હારી જાય તો જતું રહે. અને આ ભવથી બોધેલી ભાઈબંધી, ભવથી બોધેલી સાચી ભાઈબંધી હોય તો, સાચી ભાઈબંધી હોય ને બે, તો એ તમારા ગમે તાણે આઈને ઉભો રહે કોમ હોય તો. હા, એટલે એ ઠેઠ સુધી જીવન પાર પાડે. હા. અને ગમે તેવા હાજર મોદા આપણા ખાટલા આવીને ઉભો રહે. એ ગમે તેવું કોમ હોય તો આઈને ઉભો રહે. ભવથી બોધેલી ભાઈબંધી એને કહેવાય. ચંદુબા, હા, આ ભવથી બોધેલી ભાઈબંધી હોય કદી છૂટે નહીં. એ ના છૂટે, કદી ના છૂટે. ભાઈબંધી ના છૂટે. હા, અને સાચી ભાઈબંધી હોય તો જીવન તો આવું આપણું ચૌદી પાર પાડે, સાથ ના છોડે. કદી ના છોડે. હા, પણ આ ત્રણ વસ્તુ તો જતી રહે. આ ત્રણ વસ્તુ જતી રહેવાની યાર. અમારો જય દ્વારકાધીશ. અમારો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, લાઈક શેર કરજો કરજો અને કોમેન્ટ શેર કરજો. જય ભગવાન. જય ભગવાન.